વડોદરાથી અમદાવાદ જવાના હાઈવે પર મહીસાગર નદી પરનો જે બ્રિજ છે ત્યાં એક તરફ ખોદકામ કરવામાં આવ્યું છે અને કામગીરી કરવામાં આવી રહી છે. ખોદીને જે કામ શરૂ કરવામાં આવ્યું છે તેના કારણે આખા રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. જે ટ્રાફિકની સમસ્યાનો સામનો છેલ્લા ઘણા સમયથી લોકો કરી રહ્યા છે તે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવાનો વારો આજે વડોદરાના પ્રથમ નાગરિકને પણ આવ્યો છે. વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોનીની ગાડી પણ આ ટ્રાફિક જામમાં કલાકો સુધી ફસાઈ હોય તેવી માહિતી મળી છે. મહીસાગર નદીનો આ બ્રિજ કે જેના પર દરરોજ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, જે લગભગ 1 થી 2 કલાકનો સમય છે અમદાવાદ પહોંચવાનો, પરંતુ તેમાં પણ પહોંચવામાં વિલંબ થાય છે. તેની પાછળનું કારણ છે કે અહીં રસ્તા પર ખોદકામ કરીને કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. રસ્તા પર ખોદકામ કરીને જે કામગીરી ચાલી રહી છે તેના કારણે વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ રહે છે. અને તેવામાં આજે વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની સાથે સુરતના મેયરની પણ ગાડી આ ટ્રાફિકમાં ફસાઈ હોવાની જાણકારી મળી રહી છે.